ભાવનગર ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે શહેરના બ્રાહ્મણ તલાવડી ખલાસી સોસાયટી નજીક ભઠ્ઠીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 8 જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે એક શખ્સ નાસી ગયેલ। ભાવનગર ગંગાજળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બ્રાહ્મણ તલાવડીમાંથી મહેશ ઉર્ફે ચુંગી જયંતિભાઈ મકવાણા, રાહુલ ઉર્ફે ગીટી રમેશભાઈ બારૈયા, રવિ ઉર્ફે ભાકો પ્રવીણભાઈ વેગડ, રાહુલ ઉર્ફે મુન્નો જાદવજીભાઈ મકવાણા, ગોવિંદ ઉર્ફે ગોયો ભગવાનભાઈ બારૈયા, મહેશ ઉર્ફે ઘીસી સુખાભાઈ રાઠોડ, ટોઈ મેવાલાલ ચૌહાણ, મનિંદર શેષનારાયણ ગૌસ્વામીને ગંજી પત્તાના પાના અને રોકડા રૂપિયા 21,130ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે રેડ દરમિયાન અને જર્મન શરદભાઈ સોલંકી નાસી ગયેલ જેથી 9 શખ્સો સામે પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। तो आदमी को ચાર વાગે